આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લા ખાતે વિસાવદર વિધાનસભામાં આપ જંગી બહુમતી જીતની ઉજવણી કરવામાં આવી। વિસાવદર વિધાનસભાના અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાની જંગી બહુમતી મતની જીતની ઉજવણી મહેસાણા ખાતે યોજાઈ। આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા જંગી બહુમતી મત મેળવી વિજય થતા સમગ્ર ગુજરાતની સાથે મહેસાણાના અંદર હર્ષ અને ઉલ્લાસ સાથે જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા તેમજ જિલ્લાના પ્રદેશના શહેરના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોઢેરા ચોકડી ઉપર આવેલ જિલ્લા કાર્યાલય પર ઉપસ્થિત થઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના પ્રતિમા આગળ જઈને તેમને ફૂલહાર કરીને ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વેચી ગોપાલભાઈ ઇટાલિયાની જીતને વધાવી। સાથે સાથે કડી વિધાનસભા રહીશોએ જે પ્રેમ અને સહકાર આપ્યો તેના માટે સૌનો આભાર માન્યો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજે આમ આદમી પાર્ટી માટે, આજે યુવાનો માટે, આજે દરેક લોકશાહીની જે રક્ષા કરવા માગે છે તમામના એક આશામાંનું કિરણ એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રચંડ જીત સાથે વિસાવદરના વિધાનસભાના અંદર જીત્યા છે। વિસાવદરની તમામ જનતાને અમારો ખૂબ ખૂબ આભાર અને આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ, તમામ કાર્યકર્તાઓને અમારી મહેસાણા જિલ્લાની ટીમ વતી તમામને શુભેચ્છાઓ। આમ આદમી પાર્ટી જે ગરીબો માટે છે, જે શોષિતો માટે છે, જે વિદ્યાર્થીઓ માટે છે, યુવાનો માટે છે, સ્ત્રીઓ માટે છે, આ તમામ માટે જે લડત લડી રહી છે એ મક્કમતાથી લડત ચાલુ રાખશે અને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબને તમામ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય હિન્દ, જય ભારત।